દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખના સંરચનાનો કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે 50 જેટલા ફોર્મ ભરાયા હતા અને જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી, અર્જન રબારી, सांसद जशवंत सिंह भाभोर, गुजरात राज्य पंचायत और ग्राम गृह निर्माण मंत्री बचुभाई खाबड़, जिला पंचायत प्रमुख करण सिंह डामोर, दाहोद धारासभ्य कन्हैयालाल किशोरी, शैलेष भाभोर, महेंद्र भाभोर, महेश भूरिया, रमेश कटारा, माजी जिला प्रमुख शंकरभाई अमलियार तेमज अन्य महानुभावों और कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रहा था. અને જિલ્લા કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયાના નામની જાહેરાત તથા સર્વસંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બિરદાવી લીધા હતા. આ કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા શાબ્દિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને આ રેલી જિલ્લા કમલમથી નીકળીને દાહોદ ગોધી રોડ ફ્લાયઓવર થઈ બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગીની સમાજ અને તળાવ થઈ અને ગોધરા રોડ પહોંચી હતી અને આ રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. સંગઠન પર્વ 2025 ને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે જિલ્લા અધ્યક્ષની વરણી હતી. એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે માન્ય CR પાટીલ સાહેબે, તો ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું. મારું જિલ્લાનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ માન્ય જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ, માન્ય ભાભોર સાહેબ, માન્ય ખાબડ સાહેબ, સર્વ ધારાસભ્યશ્રીઓ, મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. અને ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું કે શંકરભાઈએ જે વારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને હું અવશ્ય વટવૃક્ષ છે પણ એનાથી એ મોટું વટવૃક્ષ બનાવી અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2025 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા છે.